સાબરકાંઠા જિલ્લામાં મુખ્ય મથક હિંમતનગર શહેરનો વિકાસ કરવા અર્થે રાજ્ય સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા અમલમાં મૂકવામાં આવ્યો હતો અને તેના ડ્રાફ્ટ પ્લાન પણ તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ ડ્રાફ્ટ પ્લાન્ટ જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો અને ખેડૂત ખાતેદારો દ્વારા વિરોધ દર્શાવવાની શરૂઆત કરી હતી. જોકે આજે હુડામાં સમાવિષ્ટ હરિયોલ ગામના ખેડૂત ખાતેદારો દ્વારા લેખિત વોધા અરજીઓ રજૂ કરવામાં આવી હતી. ગામના અંદાજિત 2000 કરતાં વધુ ખાતેદારો દ્વારા વોધા અરજીઓ રજૂ કરવામાં આવી હતી. હુડામાં હિંમતનગર શહેરના આસપાસના 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 11 ગામની ટોટલ જમીન આશરે 19,000 એકર જમીન હુડામાં સમાવવામાં આવી છે. તે પૈકી 40% નિયમ અનુસારની કપાત બાદ 7,600 એકર જમીન ખેડૂતોની કપાતમાં જતી હોવાના કારણે ખેડૂતો સીધો નુકસાન થઈ રહ્યું છે. ત્યારે હિંમતનગર તાલુકાના હડિયોલ ગામના 2,200 જેટલા ખાતેદારો પોતાના ગામની અંદાજિત 3,500 એકર જમીનમાં નિયમ અનુસારની 40% કપાત એટલે કે 1,400 એકર જમીન 40% એટલે કે 1,400 એકર જમીન કપાતી હોવાના કારણે તેઓ દ્વારા વોધા અરજીઓ રજૂ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ આગામી સમયમાં પણ હુડામાં સમાવિષ્ટ 11 ગામના ખાતેદારો આ જ પ્રકારે વોધા અરજી રજૂ કરવામાં આવશે. આ સાથે જ હુડા રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કાર્યક્રમ અને દેખાવો પણ કરવામાં આવનાર છે. જોકે નિયમ અનુસાર ખેડૂતોની કપાત થયેલી જમીનમાં 5% જમીનમાં બાગ બગીચા, 15% જમીનમાં રોડ રસ્તા અને 5% જમીનમાં શાળા, આરોગ્ય અને ફાયર સુવિધા ઊભી કરવા માટે વાપરવામાં આવનાર છે. જોકે બાકી વધેલ 15% જમીન રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર હરાજી કરી તેમાંથી મળનાર રકમ થતી વિકાસના કામો કરવામાં આવનાર છે. તે માટેનો હાલ તો ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે અમારા જ પૈસા અમારે અમારો વિકાસ જોઈતો નથી. હુડાનું અમલીકરણ થતાની સાથે જ 11 ગામના સરપંચ તેમજ આગેવાનો દ્વારા હુડા હચાઓ સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ સંકલન સમિતિ દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા અને હુડાનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે હાલ તો 11 ગામ પૈકીના હડિયોલ ગામ દ્વારા લેખિત વોધાઓ રજૂ કરવામાં આવે છે. તે જ પ્રમાણે અન્ય ગામોના ખાતેદારો પણ આગામી દિવસમાં પોતાના વોધાઓ રજૂ કરશે. હુડા હટાવવા માટે વિરોધ દર્શાવાશે. જોકે આગામી દિવસોમાં હુડા હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા માટેની પણ ચીમકીઓ ઉચ્ચારવામાં આવી રહી છે. વધુ વાત કરવામાં આવે તો આજ રોજ ખેડૂત ખાતેદારો દ્વારા વોધા અરજીઓ કરવામાં આવી હતી. હિંમતનગર શહેરમાં તાજેતરમાં જ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો ડ્રાફ્ટ પ્લાન્ટ જાહેર કરવાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના ખેડૂતો તેમજ મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે વિવિધ ગામના મિલકત ધારકો અને ખેડૂત ખાતેદારો દ્વારા 5,600 ઉપરાંત લેખિત વોધા અરજીઓ રજૂ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરનો વિકાસ કરવાના અર્થે રાજ્ય સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડો અમલ મૂકવામાં આવ્યો હતો અને તેનો ડ્રાફ્ટ પ્લાન્ટ પણ તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ ડ્રાફ્ટ પ્લાન્ટ જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો ખેડૂત ખાતેદારો દ્વારા વિરોધ દર્શાવવાની શરૂઆત કરી હતી. જોકે આજે હુડામાં સમાવિષ્ટ હડિયોલ ગામના ખેડૂત ખાતેદારો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી. હડિયોલ ગામની 2400 અરજીઓ પહોંચી ચૂકી છે. હુડાના જીઆર અને કાયદાનો અમે અભ્યાસ કરેલો છે. 40% અમારી જમીન કાપવાની છે એવો એમનો મનમાં ભાવ પડેલો છે. ક્રૂર ભાવ કહેવાયો અને એ 40%માંની 25%માં વિકાસ કરવો છે અને 15% વેચીને ના પૈસા ઉપજાઈને રોડ કરવાના છે. સરકારમાંથી છે લાઈન રોડ કરવાના હોય એવું દેખાતું નથી. અમારે તો હુડા જોઈએ ના જોઈએ ને ના જ જોઈએ, બીજી વાત નહીં.
આખા ગામના જીવનનું બલિદાન આલવાની જોગવાઈ છે અને એ અમારે થવા દેવાનું. અને આજે મને આનંદ એ વાતનો છે કે હિંમતનગર તાલુકાના બધા જ ગામડાઓના ખેડૂતો, ગ્રામ પંચાયતો, સેવા મંડળીઓ, દૂધ મંડળીઓ અમારી સાથે છે. એટલે અમે એકલા નથી એ વિચારી લેવાની જરૂર છે. આજે અમારા ટોટલ 11 ગામોમાંથી 3 ગામોની વાધા અરજીઓની કામગીરી પૂર્ણ થઈ છે અને બધા જ થઈને 5650 જેટલા વાધા અમે એના રજિસ્ટર મેન્ટેન કરી રહ્યા છીએ અને અમારા રજિસ્ટરો મુજબ 5650 જેટલી વાધા અરજીઓ આજે આ દિન સુધીમાં કલેક્ટર ઓફિસે અમે જમા કરાવી ચૂક્યા છીએ. મુખ્ય ઉદ્દેશ શું હોય છે વાધા અરજીમાં? મુખ્ય ઉદ્દેશમાં વાધા અરજીમાં હુડા રદ કરો એવો જ વાંધો મોટાભાગની અરજીઓમાં તમામ ખેડૂતોએ ઉઠાવ્યો છે કે અમને હુડા જોઈતું નથી અને હુડા રદ કરો. એના કારણો પણ ખેડૂતોએ પોતાની મૌલિક ભાષામાં દર્શાવ્યા છે કે અમને હુડા કેમ નથી જોઈતું. એ બધા જ માહિતી અંદર ભરીને ખેડૂતો પોતાની રીતે પોતાનો વાંધો રજૂ કરી રહ્યા છે.